નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયક ઉનાળુ વેકેશન કેન્સલ જેવી પરિસ્થિતિ. આ દિવસથી પગાર અને તમારો કામકાજ એ ચાલુ થશે. શિક્ષણ વિભાગનો મિત્રો મહત્વનો પરિપત્ર અહીંયા જોવા મળી રહ્યો છે. મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું, જોથી વિડીયો છે પૂરો જુઓ. અને મિત્રો નવા પધારેલા છો તો સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરી લેજો, જેથી મહત્વના પરિપત્રો જે છે એ તમને મૂકવામાં આવશે. તો મહત્વની અપડેટ શું છે આપ જે વિગતવાર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જુઓ. તો તમે જોઈ રહ્યા છો કે મહત્વનો પરિપત્ર અહીંયા જોવા મળી રહ્યો છે. તો શું કહેવા માંગે છે, શું આપણે રિન્યુ ક્યાં સુધીમાં કરવામાં આવશે, ઉનાળુ વેકેશનની શું પરિસ્થિતિ છે, એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. તો મિત્રો જ્ઞાન સહાયક કરાર પૂર્ણ થયા બાદ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં SMDC દ્વારા જે મહત્વની અપડેટ જે આપવામાં આવે છે તેમાં મિત્રો તમારું જ્ઞાન સહાયકમાં કામગીરી સંતોષકારક જણાશે તો તમને સંતોષકારકનું એક પ્રમાણપત્ર તમને આપવામાં આવેલું છે, જેમનો કરાર છે પૂર્ણ થયેલો છે એમની વાત છે. હા મિત્રો બીજી વાત કરીએ તો કે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે 9/5/2024 થી 12/6/2024 સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલું છે. મિત્રો આ જે વેકેશન છે એની તારીખ જોઈ લેજો, જેમાં મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર પણ જોવા મળી રહ્યું છે કે જે 24-25 માટે વેકેશન જે પૂર્ણ થયા બાદ શાળાનું નવું સત્ર થયાના પ્રથમ દિવસથી જ તમારે હાજર રહેવાનું રહેશે. પછી એમાં તમે કહેશો કે આમ 2-5 દિવસ પછી આવશો તો મિત્રો એ માન્ય નહીં ગણાય. પહેલા દિવસથી જ તમારે અહીંયા રિન્યુ કરવા માટે જવાનું રહેશે. બીજી પ્રોસેસ છે એની પણ માહિતી તમને પહેલા દિવસમાં જ આપવામાં આવશે, જેથી મિત્રો ઉનાળુ વેકેશન પૂરું થાય એવું જ પ્રથમ દિવસે તમારે શાળાનું શું કહેવામાં આવે છે કે ત્યાં જવાનું રહેશે અને તેની સમીક્ષા કરવાની રહેશે. બાકી મિત્રો ઓફિશિયલ પગાર રિલેટિવમાં વધારો ઘટાડો શું જોવા મળે છે એનો આપણે અગાઉનો વિડીયો લઈને આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.